हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની ચર્ચા કરીશું અને તે ચેપ્ટરની શરૂઆત કરીશું। તો ચાલો આપણે આજે આ ચેપ્ટરની શરૂઆત કરીએ। રવિવાર સૌથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા। રવિવારની રજા હતી એટલે સોસાયટીના સૌ બાળકો ક્રિકેટ રમવા મેદાનમાં ભેગા થયા। ભવ્ય અને જલ્પે ટીમ પાડી। ભવ્ય અને જલ્પે છે બે ટીમ પાડી। બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો। બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે ટોસ કરે ને, આ ટોસ કરવા માટે સિક્કો ઉછાળ્યો। જલ્પ બોલ્યો કિંગ। સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો, કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી। હવે સિક્કો જેવો ઉછળી ઉપર ગયો એવો જલ્પ બોલ્યો કે મારે કિંગ જોઈએ છે એમ, તો સિક્કો હવામાંથી નીચે પડ્યો એટલે કિંગ જ આવ્યો એટલે જલ્પે બેટિંગ માંગી કે મારે બેટિંગ કરવી છે। બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો। બાજુમાં એક હેતાંશ નામનો છોકરો ઊભો હતો, એ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? એને પ્રશ્ન થયો કે આ સિક્કામાં આપેલી આકૃતિ છે સિંહની, એ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો। હવે ભવ્ય તેને સમજાવે છે કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ એટલે કિંગ। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે। હવે ભવ્ય તેને સમજાવે છે કે આ સિક્કા પર સિંહની આકૃતિ છે તેને કિંગ કહેવામાં આવે છે અને તે સારનાથના વિશાળ સ્તંભમાં સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે। ભારત છે તેને રાષ્ટ્રીય પ્રતીક એટલે આપણું સારનાથનો સિંહનું સ્તંભની આકૃતિ છે એ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે। હવે ચાલુ કરીએ મૌર્ય વંશ સ્થાપકો અને શાસક। મૌર્ય વંશના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય। મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય હતા। તેણે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધી રાજ કરેલું ભારત પર। બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય એટલે ચાણક્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યએ તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર અને શસ્ત્રોનો તાલીમ આપી। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી। મૌર્ય વંશની સ્થાપના કરી। ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો। ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે તે બાળપણમાં રાજાની રમત રમતા હતા અને તેને કૌશલ્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યએ તેનું કૌશલ્ય પારખી લીધું। તે તક્ષશિલાના ગોત્ર આચાર્ય હતા। હવે આ આચાર્ય છે તેને ચંદ્રગુપ્તને તાલીમ, શસ્ત્રો અને શાસ્ત્રોની બંનેની તાલીમ આપીને એક મહાન સમ્રાટ બનાવી દીધો। અને 321માં ઈસવીસન પૂર્વે ત્યારે નંદવંશનું રાજ હતું। નંદવંશનો અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને તેણે પોતાના રાજ્યની સ્થાપના કરી। ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, હવે ગ્રીકનો રાજા છે સેલ્યુકસ નિકેતર, તેને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીતી લીધા। ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીઝને તેના દરબારમાં મોકલ્યો। પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે। હવે આ સેલ્યુકસ છે નિકેતર તેને હરાવ્યો ચંદ્રગુપ્ત મૌર્યએ અને 4 પ્રદેશ કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીતી લીધા। હવે આ બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી અને પોતાના રાજદૂત સેલ્યુકસનો રાજદૂત છે મેગેસ્થનીઝ તેને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો। પાટલીપુત્રમાં મેગેસ્થનીઝ રોકાયો હતો અને ત્યાં તેમણે એક પુસ્તક લખેલું જેનું નામ છે ઇન્ડિકા।
ને ઇન્ડિકામાંથી આપણને મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની માહિતી આપણને મળે છે. હવે રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાથી તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યએ ત્યાંની રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમા હોવાનો આધારોના જણાવે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે કે જૂનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય છે તેનું રાજ્ય વિસ્તાર ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પેશાવરથી લઈને પૂર્વમાં બંગાળ સુધી અને પશ્ચિમમાં પણ સૌરાષ્ટ્ર એટલે કે આપણો વિસ્તાર સૌરાષ્ટ્રમાં પણ હતું. ને ત્યાં સૌરાષ્ટ્રમાં તેને વૈશ્ય અમાત્ય પુષ્પગુપ્તને ત્યાંના રાજ્યપાલ તરીકે નિમા હતા. હવે આ પુષ્પગુપ્ત છે રાજ્યપાલ, તેમને ગિરનારનો પર્વત છે ત્યાંથી જે નદીઓ આવે છે તેમાં એક બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. હવે દક્ષિણમાં છે ને કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ એટલે ત્યાં પણ દક્ષિણમાં પણ શાસન હતું. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પર ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. હવે એક નકશો આપેલો છે આપણને મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો. આ જે આ ગુલાબી રંગના ટપકા દેખાય છે તમને એ બધા અભિલેખો જે મળી ગયા એ છે. ને ત્રિકોણ દેખાય છે એ મહત્ત્વપૂર્ણ નગરો છે. એમાં ઘણા બધા નગરો આવેલા છે. ઘણી બધી શિલાલેખો મળી આવી છે. મુખ્ય તો તક્ષશિલા છે, પાટલીપુત્ર ને આપણને ગિરનારમાંથી શિલાલેખ મળી આવ્યો છે. સારનાથ, રૂપાનાથ, સાંચી, સોપારા વગેરે સ્થળોથી આપણને એક અભિલેખો મળી આવ્યા છે. હવે જાણવા જેવી બાબત છે રાજદૂત એટલે કે એલચી. એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. મેગેસ્થનીસને સેલ્યુકસે મોકલ્યો હતો ને ચંદ્રગુપ્તના દરબારમાં, આ એ એલચી એટલે કે રાજદૂત હતો. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. એટલે અત્યારે એમ્બેસી હોય, આપણે ભારત સરકારની એમ્બેસી હોય એ બીજા દેશમાં હોય, પછી બીજા દેશની એમ્બેસી આપણા ભારતમાં હોય. એવી રીતે અત્યારે રાજદૂત એલચી એમ્બેસીમાં રહેતા હોય. હવે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણબેલગોંડામાં વિતાવ્યો હતો. હવે ચંદ્રગુપ્ત છે તેનો અંતિમ સમય એટલે જે મૃત્યુનો સમય હોય તે સમય તેને કર્ણાટકમાં વિતાવ્યો હતો ભદ્રબાહુ નામના જૈન મુનિ સાથે. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે તેને છેલ્લે જૈન ધર્મ અપનાવ્યો હતો અને જૈન મુનિ ભદ્રબાહુ સાથે તે કર્ણાટકમાં ગયા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 297માં થયું હતું. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. હવે મૌર્ય સામ્રાજ્ય છે તેને ઇતિહાસમાં આદ્ય ઇતિહાસ કહેવાય છે. તેને આદ્ય ઇતિહાસનો ભાગ ગણવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા આપણને મળે છે, જેમ કે લેખો, અભિલેખો, પુસ્તકો વગેરેમાંથી. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે.
મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત, કૃતિ અને લેખક. હવે જેને કૃતિ લખી છે તેનું નામ અને કૃતિનું નામ અને લેખકનું નામ આપેલ છે. અર્થશાસ્ત્ર કોણે લખ્યું હતું? તો કે ચાણક્યએ, વિષ્ણુગુપ્ત. પછી ઇન્ડિકા છે એ મેગસ્થનીજ, જે એના રાજ દરબારમાં આવ્યો હતો એ. પછી દીપવંશ અને મહાવંશ એ બૌદ્ધ ગ્રંથો છે, સિલોન એટલે શ્રીલંકામાં લખાયેલા. પછી મુદ્રા રાક્ષસ નાટક છે વિશાખદત્ત, તેના લેખક છે વિશાખદત્ત. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થઈ છે. હવે બીજી માહિતી છે આપણને સ્તંભલેખો, ગુફાલેખો, શિલાલેખો, સ્તૂપો વગેરેમાંથી પ્રાપ્ત થઈ છે. હવે વિચારો, તમારે વિચારવાનું છે કે વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો એ જરા તમે કમેન્ટમાં કહેજો. ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ એશિયા ખંડનો સૌથી મોટો અને સૌથી જૂનો રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. એટલે આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે તેનું નિર્માણ એટલે તેને બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય હતા. તે તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી તે જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી એટલો તો વિસ્તરાયેલો હતો આ રોડ. પછી શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું. હવે શેરશાહ સૂરી તેણે આ રોડનું ફરી નિર્માણ કરાવ્યું, એટલે પુનઃનિર્માણ કરાવ્યું હતું, એટલે તેમાં સુધારો કર્યો હતો. પછી અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું. પછી અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીનું રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. અત્યારે આ રોડ છે તેને દિલ્હીથી કોલકાતાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો શાસક છે બિંદુસાર, ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. હવે આ બિંદુસાર છે તે ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેને ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. હવે આ ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. તેણે કોઈ નવું કામ નહીં કર્યું, પણ ચંદ્રગુપ્ત દ્વારા જે વારસામાં મળેલું સામ્રાજ્ય હતું તેને યથાવત રાખ્યું, એટલે કે તેને ટકાવી રાખ્યું અને તેના પુત્ર અશોકને તે ભેટમાં આપ્યું. એ જ તેની મોટામાં મોટી સિદ્ધિ ગણાવી શકાય છે. હવે બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલામાં અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમણૂક થઈ હતી. હવે બિંદુસાર છે તેના સમયમાં તેના બે રાજકુમારો સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રણ કરવા તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ કર્યું. હવે આ બિંદુસાર છે તેને 25 વર્ષ સુધી રાજ કર્યું અને તેને કોઈ નવો પ્રદેશ જીત્યો નહોતો, પણ ગ્રીક રાજા હતા તેની જોડે તેને મૈત્રીભર્યા સંબંધો સાચવી રાખ્યા હતા. તેના પિતા દ્વારા જે સંબંધો ચાલુ કરવામાં આવ્યા હતા તે. હવે ત્રીજો સમ્રાટ છે અશોક. તમે બધા અશોકને તો ઓળખતા જ હશો. સમ્રાટ અશોક કલિંગનું યુદ્ધ થયું હતું, પછી તેને શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રો અને ધર્મને અપનાવ્યો હતો, બૌદ્ધ ધર્મને. તો ચાલો આપણે તેની વાત કરીએ. સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. હવે પિતા બિંદુસારનું મૃત્યુ થઈ ગયું પછી તેના મોટાભાઈ સુસીમ, જે ઓલો બળવો રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, તે અને બીજા સાવકાભાઈ એટલે કાકા બાપાના ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ
રાજધાની પાટલીપુત્ર એટલે કે તેની રાજધાની હતી પાટલીપુત્ર, ત્યાં અશોકનો રાજ્યાભિષેક થયો 4 વર્ષ બાદ. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. હવે આ સમ્રાટ છે તેનો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તાર છે તેમાં વધારો કર્યો. તેના પિતા બિંદુસારે તો વધારો નહોતો કર્યો, પણ અશોકે વધારો કર્યો. તેના શિલાલેખોમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય છે સામ્રાજ્ય વિસ્તાર તે વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતના નેપાળ સુધી હતું. ઉત્તર ભારતમાં નેપાળ સુધી હતું, દક્ષિણમાં મૈસૂર એટલે કે કર્ણાટક સુધી, પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર અને કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. પછી કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. હવે મેં તમને વાત કરી તેમ કલિંગનું યુદ્ધ થયું હતું અને અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. પછી તેને બૌદ્ધ ધર્મ અપનાવ્યો, આપણે તેની વાત કરીએ. મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શાસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને બ્રાહ્મી લિપિ છે. હવે મગધના પાડોશમાં આવેલું કલિંગ એટલે મગધ છે, જ્યાં આ મૌર્ય વંશની રાજધાની છે, તેની બાજુમાં આવેલું કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં તો મગધનો જ એક ભાગ હતું, પરંતુ આ જ્યારે અભિષેક થયો અશોકનો ત્યારે તે નોખું પડી ગયું એટલે કે તે સ્વતંત્ર થઈ ગયું. પછી જ્યારે અશોકનો રાજ્યાભિષેક થયો 8 વર્ષ પછી, તેના 8 વર્ષ બાદ તેને ફરીથી ચડાઈ કરી કલિંગ પર અને તેના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું 261માં. પછી યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા ફરતા અશોકે બધે જ દુઃખ, વેદના એવા દ્રશ્યો જોયા. બાળકો અને સ્ત્રીઓના રુદન જોયા, લોહીની ખુવારી જોઈ. તેથી તેને જીતનો જે આનંદ હતો એ ઓસરી ગયો એટલે ઓછો થઈ ગયો અને તેને શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રો અપનાવ્યા. તેને બૌદ્ધ મુનિ ઉપગુપ્ત પાસેથી ઉપદેશ લીધો અને પોતે રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો સમ્રાટ હતો જેને પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવા માટે શિલાલેખોનો સહારો લીધો હતો અને શિલાલેખોની ભાષા પ્રાકૃત અને બ્રાહ્મી લિપિ હતી. હવે આપણે બ્રાહ્મી લિપિ વિશે વાત કરીશું. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અક્ષરની જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. પહેલાં છે તે પ્રારંભિક બ્રાહ્મી લિપિ છે, પછી દેવનાગરી એટલે કે હિન્દી, પછી બાંગ્લા, મલયાલમ, તમિલ, પછી કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. હવે આ જે અશોક શિલાલેખ લખાવતો હતો તેમાં કલિંગનું યુદ્ધ છે તેનું વર્ણન કરતો શિલાલેખ પણ મળી આવ્યો છે. તેમાં આપણે અશોકે જણાવેલું છે તે આપણે જોઈશું. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે
તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે, ધર્મનો ફેલાવો કરે. કેવી રીતે કરી શકાય તે અંગે તેમનું વિચારવું જોઈએ. ધર્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. હવે આ કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોક લખાવે છે કે હું રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ દેશ પર મેં વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કર્યા મેં અને 1 લાખ એવા લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ એટલે કે અસહ્ય વેદના દુઃખ થાય છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે, જે ખૂબ તેના સગા સંબંધીઓ અને મિત્રોને પ્રેમ કરે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે, તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. જે લોકો સારા છે, જે પોતાને માલિક પ્રત્યે, પોતાના સગા સંબંધીઓ પ્રત્યે લાગણી રાખે છે, તે લોકો પણ માર્યા જાય છે ને પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હવે અશોક કહે છે કે મેં ધર્મનું પાલન કરવાનો અને ધર્મનું પાલન કરાવવાનો મેં નિશ્ચય કર્યો છે અને ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ મને જબરજસ્તીથી મળેલા વિજય કરતાં સારું લાગે છે. હું ઈચ્છું છું કે ભવિષ્યમાં મારા પુત્રો અને તેના પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કરે તેના વિશે વિચારે. ધર્મ શબ્દ છે તે સંસ્કૃતનું પ્રાકૃત રૂપ ધર્મનું છે. હવે વિચારો, કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારો શું પરિવર્તન આવ્યું એ તમારે વિચારવાનું છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખમાંથી એક લાખ રાજા મહાકશ્યપ રુદ્રદામાનો છે. બીજો લેખ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરાવેલ સુદર્શન તળાવ જયાશયનો છે. અને ત્રીજા લેખમાં અશોકના રાષ્ટ્રીય યવન રાજા દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. હવે ગુજરાતના જૂનાગઢ ગિરનાર પર્વત પર દામોદર કુંડ જતા દામોદર કુંડ રસ્તો જાય છે, ત્યાં રસ્તામાં એક શિલાલેખ મળી આવ્યો છે જેની ભાષા પ્રાકૃત છે. આ શિલાલેખમાં 3 રાજવીઓનો ઉલ્લેખ કરેલો છે. 3 રાજવીઓ, એક રાજા મહાકશ્યપ, પછી બીજો છે ચંદ્રગુપ્ત મૌર્યનો પુષ્પગુપ્ત જેણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું, પછી અશોકના રાષ્ટ્રીય યવન રાજા દ્વારા સિંચાઈ કરવામાં આવી હતી. તે 3 રાજવીઓનો ઉલ્લેખ કરેલો છે. હવે વિચારો, નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે તે શોધો. એ તમારા શિક્ષકને કહેજો. ધર્મ પ્રચાર તરીકે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભોલેખ કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો. પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. હવે અશોક છે તેને પોતાના ધર્મનો પ્રચાર કેવી રીતે કર્યો તેના વિશેની વાત છે. અશોક દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામો જેમ કે બૌદ્ધના લગતા જે સ્થળો તેની યાત્રા કરી. યાત્રા દરમિયાન તેને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધના ઉપદેશોની પ્રેરણા લઈ તેને પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવી તેમાં ઉપદેશો આપ્યા. તે સમયની સમસ્યા એટલે જે અશોકનો સમય હતો તે સમયની સમસ્યાઓને દૂર કરવા તેને રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી ને તેના ઉપરી તરીકે ધમ્મ મહામાત્રનો નામના અધિકારીને પ્રજાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી
તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો, પશુ હિંસા બંધ કરાવી. તે ગૌતમ બુદ્ધના પ્રેમ, કરુણા, અહિંસા, દયા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો પર પ્રચાર અને ભાર મૂકતો હતો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકો ઉપયોગી એટલે કે લોકોનો ઉપયોગ થાય એવી વાતો પણ શિલાલેખમાં કોતરાવી છે. હવે અશોકને પ્રજાજોગ સંદેશ: માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. હવે અશોકે છે ને પ્રજાજોગ એક સંદેશ આપેલો છે. તેમાં 8 બાબતોનો ઉલ્લેખ કરેલો છે. એક તો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, એટલે કે માતા પિતા આપણને જેમ કહે તેમ આપણે તેની આજ્ઞાનું પાલન કરવાનું. કોઈના પણ માતા પિતા કોઈ પણ બાળકનું ખરાબ ઈચ્છતા નથી. આપણે તેની વાતનું પાલન કરવામાં આપણને કંઈ ખોટું લાગવું જોઈએ નહીં. વડીલો એટલે કે આપણાથી બુઝુર્ગ હોય તેનો આદર કરવો. પછી પશુઓનો વધ ન કરવો. પશુ ગાય, ભેંસ વગેરેને હેરાન ન કરવી, હિંસા ન કરવી. પછી બને તેટલો ઓછો ખર્ચ કરવો. આપણે જેટલું જોતું હોય એટલો જ ખર્ચ કરવો. પછી ગુરુની સેવા કરવી. પછી સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું અને નિર્મળ સ્વભાવ રાખવો. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. એમ કહે છે કે અન્ય ધર્મમાં જે સારા સારા સિદ્ધાંતો છે, સારી સારી બાબતો, તેને સમજવી અને તેનો આદર કરવો. હવે એક પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમો દ્વારા આપે છે તે તમારે લખવાનું છે. હવે અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્તિસ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોકે છે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્તિસ્યના અધ્યક્ષપદે, મોગલીપુત્તિસ્ય છે તે બૌદ્ધ ધર્મના મુનિ છે, તેના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા જે બૌદ્ધ ધર્મ છે તેમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં વિવિધ સ્થળોએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો છે. તેમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યનો સમાવેશ થાય છે. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, પછી સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચારક માટે ધર્મ પ્રચારક મંડળો એટલે કે ટીમો બનાવી ધર્મની અને પ્રચાર માટે મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા. આમ અશોક પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્ય આશ્રય આપ્યો હતો, રાજ્યમાં આશરો આપ્યો હતો બૌદ્ધ ધર્મને. હવે અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્વાગૃહનું નિર્માણ કરાવ્યું. હવે અશોકે ધર્મ પ્રચારકની સાથે સાથે પ્રજાના કલ્યાણ થાય એવા કાર્યો કર્યા. કૂવા ખોદાવ્યા, પશુઓની હિંસા બંધ કરી, માનવો અને પશુઓની સારવાર થાય તેવા દવાખાના, ચિકિત્સાલયોને શરૂ કરાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહો બનાવ્યા, વૃક્ષો રોપાવ્યા વગેરે જેવા કાર્યો કર્યા. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું. અશોકે છે 232માં તેનું મૃત્યુ થયું અને 36 વર્ષ શાસન કર્યું તેને. હવે મૌર્ય વંશનું વહીવટી તંત્ર.
હવે કેવું તેનું વહીવટી તંત્ર હતું તે જોઈએ આપણે. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન. ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 અંગો હતા. ચંદ્રગુપ્ત મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે તે કંઈક આવી રીતનું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય વિશાળ સામ્રાજ્ય ધરાવતો હતો. એના પાસે વિશાળ સામ્રાજ્ય હતું, એમ માનો ને આખો ભારત દેશ હતો. અને તેનો વિસ્તાર સમ્રાટ અશોકે પણ કર્યો છે. વિશાળ મૌર્ય સામ્રાજ્યમાં વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજની વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આ રાજ્ય ચલાવવા માટે વહીવટ બધો ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિથી કરવામાં આવ્યો હતો. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. વહીવટી તંત્ર છે તેમાં 3 વિભાગો પાડવામાં આવ્યા હતા. મૌર્ય યુગનું વહીવટી તંત્ર એમાં હતું કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. કેન્દ્રીય એટલે રાજા પાસે, પ્રાંતીય એટલે રાજ્ય, આપણે કેમ રાજ હોય એવી રીતે. પછી પ્રાદેશિક એટલે સ્થાનિક, જિલ્લા, રાજ્ય, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય એવી રીતે. હવે કેન્દ્રીયમાં સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય, કૌટિલ્ય એ કુલ 18 ખાતાઓ ધરાવતા છે, જેમાંથી કુલ મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. ચાણક્ય છે, કૌટિલ્ય, તેને પોતાના એક બુક છે તેમાં 18 ખાતાઓ દર્શાવ્યા છે, પણ મુખ્ય ખાતા છે તે જ આપણે જોવાના છે. ખાતું અને તેના વડા. ખેતી વિભાગમાં સીતાધ્યક્ષ, પછી લશ્કર ખાતુમાં સેનાની, પછી ન્યાય ખાતુમાં પ્રદેશંત્રી એટલે મુખ્ય ન્યાયાધીશ, વ્યાપારમાં પણ્યાધ્યક્ષ, પછી દફતર ખાતું એટલે ભંડાર અક્ષપટલ કે રેકર્ડ ખાતું, મહા અક્ષપટલ, પછી મુદ્રા એટલે પાસપોર્ટ ખાતું, મુદ્રાધ્યક્ષ વગેરે ખાતા હતા. પછી પ્રાંતીય. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ રાખવું. હવે પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર. વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર, જિલ્લા, સ્થાનિક અને આહાર પ્રદેશ, સંગ્રહણ, તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક, આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ્ય હતું. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. હવે મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું અને સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી કોણ હતા તેના વિશે વાત કરીએ. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશના થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદર્થ નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાઈ જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો એ જરા કહેજો અને ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક